નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું યાદવ કુલદીપ શ્રી કેકેમરી પ્રાથમિક શાળાની આ યુટ્યુબ ચેનલ ઉપર બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિત ચતુષ્કોણની સમજ વિશે માહિતી મેળવીશું, બરોબર। ચેપ્ટર નંબર 3। હવે ચતુષ્કોણ કોને કહેવાય ભાઈ? તો આપણે પહેલેથી જ ભણતા આવીએ છીએ કે ભાઈ જેને ચાર બાજુઓ હોય અને ચાર ખૂણાઓ હોય એને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય। એટલે કે ચાર બાજુઓ બરોબર અને ચાર ખૂણાઓ હોય એને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય। કેટલી બાજુ થઈ? એક, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ, બરોબર। ચાર બાજુ અને ચાર ખૂણા, આ એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો અને આ ચોથો ખૂણો, બરોબર। આને આપણે શું કહીએ છીએ? ચતુષ્કોણ કહીએ છીએ। અને ચતુષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે ચતુષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય। કેટલો થાય? 360 અંશ। જેમ કે આપણે ત્રિકોણની અંદર જોતા કે ભાઈ ત્રિકોણની અંદર ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય। કેટલો થાય? 180 અંશ, બરોબર છે। તો એવી જ રીતે ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેવો થાય? 360 અંશ થાય। કેટલો થાય? 360 અંશ થાય। હવે આપણે લખી શકીએ ચતુષ્કોણ વિશે, તો કે ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો, બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360 અંશ થાય છે, બરોબર છે કે ભાઈ? ચતુષ્કોણ છે એના બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે। પછી ચતુષ્કોણમાં ચાર બાજુઓ અને ચાર ખૂણાઓ હોય છે, બરોબર છે। લખી શકીએ ચતુષ્કોણમાં ચાર બાજુ અને ચાર ખૂણાઓ હોય છે। અને બીજું શું લખી શકીએ? તો કે ચતુષ્કોણ એક સમતલીય વક્ર છે। કેવો વક્ર છે? સમતલીય વક્ર। એટલે કે આ બોર્ડનું પાટિયું છે એક સમતલ છે અને સમતલ ઉપર તમે એને દોરી શકો છો। દોરી શકો છો કે ના દોરી શકો? તો કે આ સાહેબ આ સમતલ ઉપર આપણે એને દોરી શકીએ છીએ। એટલા માટે આપણે કહી શકીએ કે ચતુષ્કોણ છે એ કેવો છે? એક સમતલીય વક્ર છે। ત્રિકોણ પણ એક કેવો છે? સમતલીય વક્ર છે। કેવો છે? સમતલીય વક્ર છે। પંચકોણ એક કેવો છે? સમતલીય વક્ર છે, બરોબર। એના વિશે આપણે આગળ જોવાનું છે, તો આપણે લખી શકીએ અને ચતુષ્કોણ એક સમતલીય વક્ર છે, બરોબર છે। જેને ચાર બાજુ અને ચાર ખૂણાઓ એને શું કહેવામાં આવે છે? તો કે એને ચતુષ્કોણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ચતુષ્કોણ કહેવામાં આવે છે। પછી આવું હોય કે પછી આવું હોય કે, બરોબર, એને કહેવાય શું? ચતુષ્કોણ કહેવામાં આવે છે, બરોબર છે। એટલે આપણે એ વસ્તુનું ધ્યાન રાખશું। ચાર બાજુ અને ચાર શું હોય? ખૂણાઓ હોય, બરોબર છે। એને આપણે શું કહેશું? ચતુષ્કોણ કહેશું। ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? તો કે ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ હોય। કેટલો હોય? 360 અંશ હોય। અને આપણે એને નિશ્ચિત સમતલમાં દોરી શકીએ છીએ। એટલે કે તમારા બુકનું જે પેજ છે એક પ્રકારનું શું છે? સમતલ છે, તો તમે એને સમતલમાં દોરી શકો છો, બરોબર। એટલા માટે કેવો વક્ર છે? સમતલીય વક્ર છે, બરોબર। ચતુષ્કોણ વિશે જોઈ ગયા। હવે આપણે આ બુકનો મેઇન મુદ્દો જેને આપણે કહી શકીએ, શું કહી શકીએ? મેઇન પોઈન્ટ, બહુકોણ। બહુકોણ કોને કહેવાય? તો કે કોઈ પણ વક્ર હોય એને ત્રણ ખૂણાઓ હોવા, ત્રણ કે ત્રણથી વધારે ખૂણાઓ હોવા જોઈએ અને ત્રણ કે ત્રણથી વધારે બાજુઓ હોવી જોઈએ। અને બહુકોણ એ બધાને શું કહેવાય? બહુકોણ। હવે જો ઉદાહરણ લેશું એટલે આપણે વધારે ખબર પડશે। લખી શકીએ કોઈ પણ વક્રને ત્રણ કે ત્રણથી વધારે
બાજુઓ અને ખૂણાઓ હોય તેવા વક્રોને બહુકોણ કહે છે. જો આપણે ઉદાહરણ લઈને સમજીએ તો આપણે વધારે ખબર પડશે કે ભાઈ કોઈ પણ વક્ર તમે દોરો એણે 3 અથવા 3 કરતાં વધારે બાજુઓ અને 3 અથવા 3 કરતાં વધારે ખૂણા હોય એ બધા વક્રોને શું કહીએ છીએ આપણે? બહુકોણ કહીએ છીએ. બરાબર છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ બહુકોણો ક્યાં ક્યાં છે તો આપણે એક ઉદાહરણ લઈ શકીએ. એના માટે આપણે લખી શકીએ. શું લખી શકીએ? તો આપણે સમજીએ હવે કે ભાઈ પહેલા ત્રિકોણ છે, બરાબર, નાનું એવું દોરું છું. જે ત્રિકોણ છે, કારણ કે આને 3 બાજુ છે અને 3 કેવા છે? આ 3 બાજુ અને 3 શું છે? આને ખૂણા છે. બરાબર, 3 બાજુ છે અને 3 ખૂણા છે. તો આપણે આને શું કહી શકીએ? ત્રિકોણને બહુકોણ કહી શકીએ. કારણ કે આપણે એવી વ્યાખ્યા ભણી ગયા કે કોઈ પણ વક્રને 3 બાજુ અને 3 કે 3 થી વધારે બાજુ અને 3 કે 3 થી વધારે ખૂણા હોય એને બહુકોણ કહીએ છીએ. તો ત્રિકોણ આપણો બહુકોણ થશે કે નહીં થાય? તો કે આ સાહેબ ત્રિકોણ જે છે એ આપણો શું થશે? આપણે એને બહુકોણ કહી શકશું. બરોબર છે. બીજું ઉદાહરણ આપણે લઈએ. આ જુઓ તમે, આની અંદર તમને કંઈ દેખાય છે તો તમે તરત કહેશો કે આ સાહેબ દેખાય છે. તો શું દેખાય છે? તો તમને જોવા મળશે કે આની અંદર સાહેબ 1 2 3 4 બાજુ અને 4 શું છે? ખૂણાઓ છે. 4 બાજુ છે અને 4 શું છે? ખૂણાઓ છે. બરોબર. તો આ શું છે? આપણે ખબર છે કે આપણે ચતુષ્કોણ કહી શકીએ. શું છે આપણો? ચતુષ્કોણ. કારણ કે 4 બાજુ અને 4 ખૂણા હોય એને આપણે શું કહીએ? ચતુષ્કોણ. તો જો ચતુષ્કોણને આપણે બહુકોણ કહી શકશું કે નહીં? તો કે આ સાહેબ કહી શકશું. કારણ કે આપણે ભણી ગયા કે કોઈ પણ વક્રને 3 કે 3 થી વધારે બાજુઓ અને ખૂણાઓ છે હોય તેવા વક્રોને શું કહે છે? બહુકોણ કહીએ છીએ. જો ને આને 3 કે 3 થી વધારે બાજુ છે તો કે આ સાહેબ આને 4 બાજુ છે. પછી 3 કે 3 થી વધારે ખૂણા છે તો કે આ સાહેબ આને 4 ખૂણા છે. તો આપણે આને પણ શું કહી શકીએ? એક પ્રકારનો બહુકોણ કહી શકીએ. હવે હજી એક આપણે ઉદાહરણ લઈએ. આને આપણે જોવો ને, આ જે મેં રચના દોરી છે એને આપણે બહુકોણ કહી શકશું કે નહીં કહી શકશું? તો આ સાહેબ કઈ રીતે કહી શકશું? તો પહેલા આની અંદર બાજુ જુઓ ને કેટલી છે? 1 2 3 4 5. બરોબર. તો 5 બાજુ છે. એટલે કે સાહેબ બાજુઓ તો 3 થી વધારે છે. હવે ખૂણાઓ કેટલા છે? તો કે 1 2 3 4 અને 5. તો 5 શું છે? ખૂણા. તો ખૂણા પણ 3 થી વધારે છે. તો આપણે આને પણ બહુકોણ કહી શકીએ કે ન કહી શકીએ? તો કે આ સાહેબ આને પણ બહુકોણ કહી શકીએ. પણ આને આપણે બીજું શું કહી શકીએ? બહુકોણ તો છે જ આ બધા. બરોબર. ત્રિકોણ, ચતુષ્કોણ એ બધા શું છે? બહુકોણ તો છે. પણ આનું પણ કંઈક નામ છે. કેટલા ખૂણા છે? કેટલી બાજુ છે? 5. ખૂણા કેટલા છે? 5. તો આને પંચકોણ કહેવાય. શું કહેવાય? પંચકોણ. હજી એક ઉદાહરણ આપણે લઈ લઈએ. કેવું ઉદાહરણ લેશું? આ જુઓ ની, આ એક બહુકોણ છે કે નથી? તો તમને ખબર જ છે કે આ બહુકોણ છે. કઈ રીતે બહુકોણ છે? તો તમે જોઈ શકો છો કે એને કેટલી બાજુઓ છે? તો કે 1 2 3 4 5 અને 6 બાજુઓ છે. કેટલી બાજુઓ છે? 6 બાજુઓ છે. બરોબર છે. તો 6 બાજુ છે. અને ખૂણાઓ જુઓ ને કેટલા છે? 1 2 3 4 5 અને 6. તો 6 શું છે? ખૂણા. તો આને તમે શું કહી શકો? પંચકોણ. પછી આપણે જે રચના દોરી છે 6 ખૂણાવાળી એને શું કહેવાય? ષટકોણ. શું કહેવાય? ષટકોણ. 7 ખૂણા હોય તો સપ્તકોણ. 8 ખૂણા હોય તો અષ્ટકોણ. બરોબર છે. એ રીતના આના નામ છે.
તો આ જુઓ નહીં, આ બહુકોણ છે કે નહીં? તો કે આ સાહેબ બહુકોણ છે. શા માટે બહુકોણ છે? કારણ કે એની અંદર 3થી વધારે બાજુ છે અને 3થી વધારે ખૂણા છે. બરોબર છે? તો આપણે એવું કહી શકીએ, શું કહી શકીએ કે ભાઈ કોઈ પણ વક્ર, એટલે કે આ જે બધા વક્ર છે એમાં 3 અથવા 3થી વધારે બાજુઓ અને 3 અથવા 3થી વધારે ખૂણાઓ હોય એવા વક્રોને આપણે શું કહીશું? બહુકોણ કહેશું. તો કોને બહુકોણ ન કહેવાય એના વિશે સમજી લઈએ. આને આપણે બહુકોણ કહેશું નહીં કહીએ, કારણ કે આને કેટલી બાજુ છે? 2 અને ખૂણા કેટલા છે? 1. તો આને આપણે બહુકોણ કહેશું નહીં, કારણ કે 2 બાજુ અને 1 ખૂણો છે. તો આપણે બહુકોણ કહેશું નહીં, કારણ કે બાજુઓ હંમેશા કેટલી હોવી જોઈએ? તો કે 3 અથવા 3થી વધુ હોવી જોઈએ. ખૂણાઓ હંમેશા કેટલા હોવા જોઈએ? તો કે 3 અથવા 3થી વધારે હોવા જોઈએ. પણ આમાં એવું છે નહીં, જેથી આપણે શું કહેશું કે આ બહુકોણ નથી. તો આના સિવાયના બધા વક્રો જે છે, એટલે કે 3, 4, 5, 6 બાજુવાળા, 3, 4, 5, 6 ખૂણાવાળા જે વક્ર છે એ બધાનું નામ તો છે જ. જોજો, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, પણ આ બધાને કહેવાય શું? તો કે સાહેબ આ બધાનું એક નામ આપ્યું છે. શું છે? બહુકોણ. દાખલા તરીકે બધા વિદ્યાર્થીઓનું નામ અલગ અલગ છે ને? બરોબર છે? તો બધા વિદ્યાર્થીઓનું નામ અલગ છે, પણ બધા છોકરાઓને કહેવાય શું? તો કે બધા છોકરાઓને વિદ્યાર્થી કહીએ છીએ. શું કહીએ છીએ? વિદ્યાર્થી. તો આની અંદર પણ જો બધા વક્રોનું નામ અલગ અલગ છે, પણ બધા વક્રને કહેવાય શું? તો કે બધા વક્રને કહેવાય બહુકોણ. બરોબર છે? તો આપણે બહુકોણ વિશે હવે કોઈ પણ છોકરાને આવડી જાય કે કોને બહુકોણ કહેવાય અને કોને બહુકોણ ન કહેવાય. ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, બરાબર, આવા તો ઘણા બધા કોણો છે. બરોબર, ખૂણાઓ છે. તો એ બધાને આપણે શું કહેશું? તમારે એક જ વસ્તુ યાદ રાખવાની. શું વસ્તુ યાદ રાખશું આપણે? તો કે સાહેબ 3 અથવા 3થી વધારે બાજુ કે ખૂણો દેખાય એને આપણે ડાયરેક્ટ શું કહી દેશું? બહુકોણ કહી દેશું. શું કહી દેશું? બહુકોણ. બરોબર છે? હવે બહુકોણના પાછા 3 પ્રકાર છે: નિયમિત બહુકોણ, અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહુકોણ. બરોબર છે? તો આપણે એટલું લખીને પછી એના વિશે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ બહુકોણના જે પ્રકારો છે એના વિશે. તો પહેલાં આપણે જોશું નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ કોને કહેવાય ભાઈ? તો પહેલાં આપણે ધ્યાન આપશો તો આપણે ખબર પડી જશે. નિયમિત બહુકોણ એટલે એવા બહુકોણ. પહેલાં તો બહુકોણ એટલે શું? તો કે 3 કે 3થી વધારે બાજુઓ અને ખૂણાઓ હોવા જોઈએ. તો આને આપણે એક બહુકોણ કહી શકશું. આ શું છે? તો કે સાહેબ પહેલાં તો એક ચતુષ્કોણ છે, પણ આપણે આને બહુકોણ પણ કહી શકશું. કહી શકીએ ને? બરોબર છે? હવે નિયમિત બહુકોણ કોને કહેવાય? તો કે બધી બાજુઓ, એટલે કે 1, 2, 3 અને 4, બરોબર, બધી બાજુઓના માપ સરખા હોય. બરોબર, અને બધા ખૂણાના માપ પણ સરખા હોય. બરોબર, બધી બાજુઓ અને બધી ખૂણાના માપ સરખા હોય અને આપણે કેવા બહુકોણ કહેશું? નિયમિત બહુકોણ કહેશું. બરોબર છે? સરળ છે વ્યાખ્યા જે બહુકોણની. બધી જ બાજુઓ અને બધા જ ખૂણાના માપ સરખા હોય તેને નિયમિત બહુકોણ કહે છે. બધાને આવડી જાય કે નહીં? એક્ઝામ્પલ જોઈ લઈએ. તો કે જુઓ, આમાં પણ જુઓ, બધી બાજુ તમને સરખી દેખાય કે નહીં? તો કે આ સાહેબ બધી બાજુ સરખી છે. ન ખબર પડતી હોય તો સ્કેલે માપી લેવામાં પણ કંઈ ખોટું છે નહીં. બરોબર છે? પછી તો કે જુઓ, આને પણ આપણે એક નિયમિત બહુકોણ કહી શકીએ કે નહીં? તો કે આ સાહેબ, કારણ કે આની બધી બાજુઓ પણ સરખી હશે અને બધા ખૂણા પણ કેવા હશે? સરખા. બરોબર છે? તો આવા જે બહુકોણ છે એને આપણે કેવા બહુકોણ કહીએ છીએ? નિયમિત બહુકોણ કહીએ છીએ. બરોબર છે? હવે જેમ જેમ આપણે આગળ જઈએ તો નિયમિત બહુકોણ પછી આવે છે આપણો બહિર્મુખ બહુકોણ.
તો બહિર્મુખ બહુકોણની આપણે વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે લખી શકીએ ભાઈ? પહેલાં તો બહિર્મુખ બહુકોણ કહેવાય કોને? તો પહેલાં આપણે એક બહુકોણ દોરીએ. દાખલા તરીકે આવો એક હું બહુકોણ દોરું છું, બરોબર છે? તો આની અંદર વિકર્ણ હોય છે. શું હોય છે? વિકર્ણ. કઈ રીતે? તો કે આનું નામ આપી દઉં, A B C D. તો આની અંદર બે વિકર્ણ બનશે. કયો કયો? તો કે એક B અને D ને જોડતો વિકર્ણ અને એક A અને C ને જોડતો વિકર્ણ. કયા વિકર્ણ બન્યો છે? તો કે એક વિકર્ણ BD બન્યો, એક વિકર્ણ BD એટલે કે B અને D ને જોડતો, અને બીજો વિકર્ણ તો કે બીજો વિકર્ણ છે એ A અને C ને જોડતો વિકર્ણ બન્યો છે. તો જે બહુકોણમાં આ વિકર્ણ, જો બહિર્મુખ બહુકોણ વિશે બોલું છું, કે જે બહુકોણમાં આ વિકર્ણ અંદરના ભાગમાં હોય એને કેવા કહે છે? બહિર્મુખ બહુકોણ કહે છે. બરોબર છે? અત્યારે આપણે આવી વ્યાખ્યા આવી યાદ રાખવાની છે કે જે બહુકોણમાં વિકર્ણ ક્યાં હોય? તો કે અંદરના ભાગમાં હોય. બહુકોણની અંદરના ભાગમાં હોય તેને બહિર્મુખ બહુકોણ કહે છે. હવે જો આપણે પહેલા બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ વિશેની વ્યાખ્યા લખી નાખીએ, પછી આપણે એને સમજશું તો મજા આવશે. બરોબર? ભેગું. હવે આપણે જોઈએ અંતર્મુખ બહુકોણ. તો આનું ઉલટું કોનું? તો કે આનું ઉલટું શું લખી શકીએ? જે બહુકોણમાં વિકર્ણ પછી બહુકોણની બહારના ભાગમાં હોય એવા બહુકોણને અંતર્મુખ બહુકોણ કહે છે. સમજાય છે કઈ રીતે? તો હવે આપણે સમજીએ, ઉદાહરણ દ્વારા સમજીએ. બરોબર? એટલે આપણે વધારે સમજાઈ જશે. કંઈ છે નહીં. બરોબર છે? અંતર્મુખ અને બહિર્મુખ બહુકોણમાં કંઈ છે નહીં. વિકર્ણ કોને કહેવાય મેં તમને સમજાવી દીધું. બરોબર? આખો ખેલ વિકર્ણનો છે. બરોબર? તો આપણે લખીએ અંતર્મુખ, પેલા બહિર્મુખ લખીએ, બહિર્મુખ અને અંતર્મુખ. બરાબર છે? હવે આપણે આને સમજીએ. જો પહેલા બહિર્મુખ વિશે મેં શું કીધું છે કે જે બહુકોણમાં વિકર્ણ બહુકોણની અંદરના ભાગમાં હોય, એટલે આવો આપણે બહુકોણ દોરીએ ભાઈ. કોઈ પણ બહુકોણ તમે અહીંયા દોરી શકો છો. બરોબર? તો આના વિકર્ણ તમે જોશો તો વિકર્ણ ક્યાં છે આના? તો કે અંદરના ભાગમાં છે. અંતર્મુખ જો વિકર્ણ ક્યાં છે? અંદરના ભાગમાં. બરોબર છે? પછી અંતર્મુખ બહુકોણ એટલે શું? તો કે જે બહુકોણમાં વિકર્ણ બહુકોણની, જે બહુકોણમાં એક પણ વિકર્ણ, અહીં શું લખશું આપણે? એક પણ વિકર્ણ બહુકોણની બહારના ભાગમાં હોય. બરોબર છે? તો આપણે અહીં સમજીએ. જુઓ કે હવે હું હજી એક બહુકોણ દોરું છું આ રીતે. જો આ પણ એક બહુકોણ જ થયો કે નહીં? કઈ રીતે બહુકોણ થયો? તો આની અંદર જુઓ ને કેટલી બાજુઓ છે? તો કે 1 2 3 4 અને 5 બાજુઓ છે, અને ખૂણાઓ પણ કેટલા છે? 5 ખૂણાઓ છે. આ 1, આ 2, આ 3, આ 4 અને એક 5. તો જો આ પણ એક બહુકોણ જ છે. બરોબર? તો આની અંદર શું છે કે જે બહુકોણના વિકર્ણ એક પણ વિકર્ણ બહાર હોય એવા બહુકોણને શું કહે છે? અંતર્મુખ બહુકોણ કહે છે. તો આની અંદર જુઓ વિકર્ણ તમે દોરશો. બરોબર? પણ એક વિકર્ણ આ રીતે અહીં બહાર આવશે. આવશે કે નહીં? હા સાહેબ, એક વિકર્ણ બહાર આવશે.
બરોબર છે. બીજું ઉદાહરણ લઈએ, આમ તમે દોરો, આની અંદર પણ જુઓ એક વિકર્ણ બહાર આવશે, આ સાહેબ આવે છે, બરોબર છે. હવે જો તો હવે તમને ક્લેરિફિકેશન થઈ ગયું કે બહિર્મુખ કોને કહેવાય, તો કે વિકર્ણ અંદરના ભાગમાં હોય, અને અંતર્મુખ કોને કહેવાય, તો કે એક પણ વિકર્ણ ક્યાં હોય, અંદરના બહારના ભાગમાં હોવો જોઈએ. એક પણ વિકર્ણ બહારના ભાગમાં હોવો જોઈએ, બરોબર છે. તો હવે તમને સમજાય છે વિકર્ણ અંદરના ભાગમાં હોય ને બહિર્મુખ, અને એક પણ વિકર્ણ જો બહારના ભાગમાં હોય એને શું કહેવાય, અંતર્મુખ બહુકોણ કહેવાય. હવે આમ તમને બીજી પણ હું એક વ્યાખ્યા આપું આપણી ભાષામાં, તો કે આની બીજી વ્યાખ્યા શું થાય આપણે યાદ રાખવા માટે, તો કે બધા ખૂણા અંદર હોય અને એક ખૂણો અથવા એકથી વધારે ખૂણા બહાર હોય. હવે આ કેમ સાહેબ, તો જુઓ આના જુઓ બધા ખૂણા ક્યાં છે, અંદર છે, બરોબર છે. આની અંદર જુઓ આ ખૂણો અંદર છે, આ ખૂણો અંદર છે, આ ખૂણો અંદર છે, આ ખૂણો અંદર છે, પણ આ ખૂણો બહાર છે કે નહીં, આ ખૂણો બહાર છે. તો આની અંદર તમે એમ કહી શકો કે એક અથવા એકથી વધારે ખૂણા જો બહાર હોય તો એને શું કહેવાય, તો કે એને શું કહેવાય, અંતર્મુખ. અને બહિર્મુખ આને કહેવાય કે બધા ખૂણા ક્યાં હોય, અંદર. તો આ રીતે પણ આપણે ઓળખી શકીએ, બરાબર. તો હવે તમને ખબર પડી જાય કે નિયમિત બહુકોણ કોને કહેવાય, તો કે નિયમિત બહુકોણ એને કહેવાય કે એની બધી બાજુઓ અને બધા ખૂણાઓ કેવા હોય, સરખા હોય. બહિર્મુખ બહુકોણ કેને કહેવાય, તો કે બહિર્મુખ બહુકોણ આપણે બે રીતે ઓળખી શકીએ, એક વિકર્ણની રીતે અને એક બધા ખૂણા અંદર હોય. અંતર્મુખ બહુકોણ પણ આપણે એક વિકર્ણની રીતે ઓળખી શકીએ અને જેનો એકાદ ખૂણો ક્યાં હોય, બહાર હોય, બરોબર છે. તો આ આપણે જે મેન બેઝિક છે એ જોઈ ગયા. હવે આપણે ક્યાં જશું, સીધા સ્વાધ્યાય 3.1 ની અંદર, બરોબર છે.